पंछी पानी पीन से घटे न सरिता नीर, धर्म કર્યાથી ધન નહીં ઘટે, સહાય કરે રઘુવીર। આવું સંતો કહી ગયા છે, અમારા કોઈ વાક્ય તો છે નહીં। પર ધન એટલે બીજાનું દહન, એના ઉપર આપણી નજર હોય કે આનું આટલું લઈ લેવું, આનું આટલું લઈ લેવું, ત્યાં સુધી ભગવાન આપણને મળતા નથી। પરસ્ત્રી માત સમાન, બીજાની સ્ત્રી આપણે માં માનવી પડે, બેન માનવી પડે। पर धन पत्थर मानिए पर स्त्री मात समान, इतना कीजिए हरि नहीं मिले तो तुलसीदास जामिन। संत बड़े पर मारथी वाका शीतली अंग, तपन बुझावे औरन की दे दे अपना रंग। संतो कही गया से हरि रस पिए ने बिजाने पाय हाचा, साधुड़ा तेने कहेवाय। सुखમાં સલકે નહીં, દુઃખમાં કદી ન રડાય। સુખ અને દુઃખ બંને એક સમાન માને અને સંત કહેવાય। સુખમાં સલકી ન જાય અને દુઃખમાં ડરી ન જાય। દુઃખ પડે ત્યારે પણ ભગવાનને યાદ કરે અને સુખ હોય ત્યારે પણ ભગવાનને યાદ કરે। હરિરસ પીએ ને બીજાને પાય, અને સાચા સંતો કહેવાય। તો અતિ લોભ પાપનું મૂળ છે। ઘણો લોભ જાજો કરવો નહીં, પણ ક્યારેક ક્યારેક મનુષ્ય પાસે એવી વસ્તુ આવી જાય કે લોભ કરવા માટે થઈ અને આવા એક ગામની અંદર એક ભાઈ ઘણા સુખીથી રહેતા હતા। પોતે, પોતાની પત્ની અને પોતાના 2 બાળકો, 4 જણાનું કુટુંબ। જે કાંઈ ધન કમાય તેની અંદરથી બહુ સુખી પરિવાર, જીવનની અંદર સુખ સંતોષી હોય અને સુખ કહેવામાં આવે છે। આવા સંતોષી જીવન જીવતા રાજ દરબારની અંદર એકવાર એને કામ મળ્યું, એટલે રાજ દરબારમાં કામે ગયા। રાજા પણ એને જે કાંઈ ધન જોઈતું હતું એટલું આપતા અને શાંતિથી આ ભાઈ કામ કરી સાંજે નિરાયતે સૂઈ જાય, અને નિરાયતે હુએ એને જ સુખ મળે। બાકી 2 ટીકડી લઈને હુએ એને સુખ ન કહેવાય। પહેલું સુખ તે જાતે નર્યા, શરીરની અંદર કોઈ પણ જાતનું દર્દ આવે એટલે સુખી ન કહેવાય। પહેલું સુખ જાતે નર્યા, બીજું સુખ બાય હારી, ઘરની નારી હોય હારી હોવી જોઈએ તો શાંતિથી હુવા દઈએ। ત્રીજું સુખ કોઠીએ જાર, આપણી કોઠીની અંદર પહેલાં કોઠીઓ હતી, અત્યારે તો કોઠીઓ નથી, એટલે જુવાનીઓને કોઠીની કાંઈ ખબર ન પડે, કારણ કે જારની કોઠી ભરી હોય ને એટલે તમારે 12 મહિના સુધી એની કાંઈ ઉપાધિ ન હોય અનાજની। ચોથું સુખ સંતાન હારા, કે કોઈ દિવસ આપણા ઉપર વટ થઈને જાય નહીં, આવા સંતાન કે જે આપણને શાંતિથી હુવા દે, નિરાતે કામ કરતા હોય। ન તો દરરોજ સવારમાં ઉઠીને 2 જણાને ગોતવા જવા પડે કે હાલને ભાઈ છોકરાને જેલમાં લઈ ગયા છે તો એને છોડાવવા જવાનો છે। આવા છોકરા હક ન કરવા દે। આવા અનેક પ્રકારના જગતની અંદર સુખ અને દુઃખ છે મનુષ્ય ઉપર। તો સંતોષ તમારામાં હોય ત્યાં સુધી તમે સુખી રહેવાના છો। હવે આ 4 જણાનું કુટુંબ શાંતિથી કામ કરે, એક જ જણો કમાવા વાળો પણ બધા શાંતિથી રહેતા હતા। પોતાના ધર્મપત્નીને જે કાંઈ પૈસા ટકા જોતા હોય એ આ ભાઈ દઈ દેતા હતા। છોકરાઓને જે કાંઈ જોતું હતું એ છોકરાઓને મળી રહેતું હતું। આવું રાજ દરબારની અંદર રાજા પણ ખુશી થઈ ગયો કે આ ભાઈ બહુ સુખી અને સંતોષી માણસ છે, એને પણ રાજા જે કાંઈ જોતું હતું એ
આપી દેતા હતા. એમાં એક દિવસ આ ભાઈને થોડુંક કામ કરવામાં મોડું થયું. મોડે મોડે કામ કરીને જ્યાં હાયલો આવતો તો રસ્તામાં ને યક્ષ ભેગો થયો. એટલે યક્ષે એને કીધું કે ભાઈ ઊભો રે, કે હા કે મારે તારું કામ છે. એમ કે હા બોલો બોલો શું કામ છે? મારે તને 7 ઘડા ધન આપવું છે. 7 ઘડા ભરેલા સોના મોરના આપવા છે, તો તું લઈ જા. એને વિચાર થયો, ઘડીક વાર તો બી ગયો, પણ પછી એને થયું કે વાહ ભાઈ વાહ, 7 ઘડા ધન આપણને મળી જાય તો કાંઈ ઉપાધિ જ ન રહીએ. એટલે કીધું કે લાવો તા. એટલે 7 ઘડા લઈ અને આ ભાઈ તો પોતાના ઘરે ગયો. ઘરે જઈ જ્યાં ઘડા ખોલવા માંડ્યો તો 6 ઘડા પૂરેપૂરા ભરેલા હતા. ઘણું ધન એની પાસે આવી ગયું. 6 ઘણા ધન જોઈ 7મો ઘડો ખોલ્યો તો 7મો ઘડો થોડોક અધૂરો હતો. એટલે એને વિચાર આવ્યો કે આ 7 ઘડા ભરાઈ જાય ને એટલે આપણે આખી જિંદગી કાંઈ કરવાનું રહે નહીં. એટલે એના ઘરવાળીને કીધું કે હવે આપણે થોડું થોડું જે બચત કરીને એ આ ઘડાની અંદર નાખતા રહીશું, એટલે 1 વર્ષ દીમાં ઘડો ભરાઈ જાય પછી આપણે આખી જિંદગી સુખ જ છે, કાંઈ ઉપાધિ નથી, ત્યાં સુધી કાંઈ વાપરવું નથી. જેમ ધન વધે એમ લાલચ વધે, લાલચ વધે એમ લોભ વધે, અને લોભ ઈ પાપનું મૂળ છે. એટલે ઘરની અંદર પાપ કરવા માંડે. એટલે બીજે દિવસે કામે ગયો. રાજાને જે કાંઈ જોતું હતું એના ઉપરવટ થઈને રાજાને એને કીધું કે મને થોડુંક વધારે આપશો, મારે ઘીરે હવે પૂરું નથી થતું. એટલે રાજાએ પણ વિચાર કર્યો કે આ કોઈ દિવસ નહીં ને આજ આ કેમ આમ કહે છે. એટલે રાજાએ જે એને કાંઈ ધન આપતો હતો એના કરતાં થોડુંક વધારે આપ્યું. ઘરે આવ્યો. ઘરે આવી અને એના ધર્મપત્નીને થોડાક પૈસા જોતા હતા એટલા આપી દીધા અને બાકીના બધા ઘડામાં નાખી દીધા. બીજા દિવસે જોયું તો ઘડો તો એટલો ને એટલો અધૂરો. બીજા દિવસે વળી કામે ગયો. રાજાને તો એના ટાઈમ પ્રમાણે પૈસા આપવા માંડ્યા. વળી થોડાક દી થયા પણ ઘડો ભરાય નહીં. એટલે આને લોભ વધારે લાગ્યો. ઘડો જલ્દી ભરવો છે, જલ્દી ભરવો છે, એટલે થોડેક મોડે સુધી કામ કરે. રાજાને કીધું કે મારે આજ ઓવર ટાઈમ કર્યો છે, મને ઓવર ટાઈમના થોડાક વધારે મુદ્રા આપો. સિક્કા વધારે થોડાક આપ્યા. રાજા પણ મનની અંદર વિચાર કર્યો કે કોઈ દિવસ નહીં ને આજ આ માણસ આ માગે નહીં કોઈ દી, એને કેમ માગવા માંડ્યો. હવે ઘરે પણ ઘરવાળીને પૈસા જોતા હોય તો ઓલો ભાઈ તરત એમ કે ભાઈ આજ નહીં કાલ દઈશ, કાલ નહીં પરમદી દઈશ. કારણ કે ઓલા ઘડાની અંદર એને સોના મોરો જાજા નાખવાતા. એટલે જેમ બને એમ વધારે કામ કરવા માંડ્યો. વધારે કામ કરવાથી શરીર બગડ્યું, મજા ન રહી. ઘરવાળીને પૈસા દેવાના બંધ કરી દીધા. એટલે ઘરવાળી ઝઘડા કરવા લાગી. છોકરાઓને કાંઈ લેવા દેવાનું બંધ કરી દીધું. એટલે છોકરાઓ પણ એકાબીજા બોલવા માંડ્યા, બાજવા માંડ્યા. ઘરની અંદર શાંતિ ફેલાઈ ગઈ. જેટલું સુખ હતું એટલું દુઃખ આવવા માંડ્યું. એકાબીજા કોઈ બોલે નહીં. જો બોલે તો તરત એમ કે મારે આટલા પૈસા જોઈશે, તમે મને દીધા નહીં, તમે આમ છો ને તેમ છો ને. ઓલો કે મારી રાજુ કમાણી થતી નથી, હું તમને કેમ પૈસા દઉં. રાજાએ મનની અંદર વિચાર કર્યો કે કયો ન કયો, પણ આના ઘરની અંદર કાંઈક વસ્તુ એવી આવી ગઈ છે, નતર આ માણસ સંતોષી હતો ને વિઘ્ન સંતોષી કેમ થઈ ગયો. એટલે રાજવૈદ હતા, જે રાજના ગોર હતા, એને બોલાવ્યા અને કીધું કે આ માણસ મારે ત્યાં ઘણા વર્ષથી કામ કરે છે, હું ઘણા વર્ષથી એને ઓળખું છું. આ મનુષ્ય આટલો લોભી હતો ને, આટલો લાલચી હતો ને, એને જે અમે દઈ દેતા હતા એ લઈ લેતો હતો.
અને હવે તો એ વધારે વધારે માંગણી કરતો જ જાય છે, કરતો જ જાય છે. એટલે રાજના જોશી હતા એને કીધું કે આને યક્ષરાજ અડી ગયા લાગે છે. એમ કે હા, કે કાલે આવે એટલે મને બોલાવજો, કે કાંઈ વાંધો નહીં. બોલો તો એના ટાઈમ પ્રમાણે કામે આવી ગયો. હવે જેવો કામ કરવા લાગ્યો એટલે રાજાએ તરત રાજના જોશીને કહેવરાયું કે ભાઈ કામે આવી ગયો છે, તમે આવી જાઓ. હવે એ જેવા આવ્યા એટલે કીધું, થોડીક આડીઓળી પહેલાં વાતો કરી અને પછી કીધું કે ભાઈ તારા ઘરે કોઈ તને કાંઈ વસ્તુ દીધી છે? એટલે મનની અંદર વિચારવા લાગ્યો કે આ જોશીને કેમ ખબર પડી ગઈ. એટલે કીધું કે હા, મને સાંજે એક ભાઈ ભેગા થયા હતા અને એમ કહેતા હતા કે હું યક્ષરાજ છું અને મારે તને સોનામોર ભરેલા ઘડા દેવા છે, પણ એને મને ઘડા દીધા 7, પણ એમાં 6 આખે આખા ભરેલા હતા, પણ એક ઘડો અધૂરો હતો. એટલે કીધું કે આ ઘડો ભરવા હાટું થઈ અને મારે વધારે મહેનત કરવી પડે છે, મારે આ ઘડો ભરાઈ જાય. એટલે જોશીએ તરત કીધું કે ભાઈ એ લોભનો ઘડો છે, એ કોઈ દી ભરાય છે નહીં, માટે ઘડા જેના હોય એના પાછા દઈ દે, નકર તારા ઘરની અંદર અશાંતિ જ રહેશે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે લોભનો જે ઘડો રહ્યો ને એ કોઈ દી કોઈ માણસનો ભરાતો નથી. તમે ગમે એટલું પૈસા કમાઓ, પણ તમને ભેગું કરવાની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી હા, તમારા કુટુંબ કબીલાને થઈ રહે એટલા પૈસા તમારી પાસે હોય. અતિ લોભ તે પાપનું મૂળ છે. માટે ભાઈ એ ઘડો કોઈ દી ભરાય છે નહીં, કારણ કે આવા ઘડાવાળા મેં કેટલાય જોયા છે. એ બધા વિઘ્ન સંતોષી થઈ જાય છે, પછી ન કરી શકે દાન, ન કરી શકે પુણ્ય, પોતાના સંતાનનું સારું ન હોય છે, પોતાના ધર્મપત્નીનું સારું ન હોય છે, પોતાના કુટુંબનું સારું ન હોય છે, પણ પોતાનું જ કરે. આ ધનના 4 પ્રકાર લખેલા છે. એમાં એક છે દાન, ધર્મ, નિયમ અને પુણ્ય અને લોભ. આવી લોભી પ્રકૃતિ છોડી અને પાછો જેમ હતો એમ કામ કરવા માંડ એટલે તારા ઘરમાં પાછી શાંતિ આવી જશે. માટે મારો કહેવાનો મતલબ એ છે કે અતિ લોભ કરવો નહીં. અતિ લોભ કરો તે પાપનું મૂળ છે.